બાજરીનો ખાલી બંબો પડી જુઓ. एक नंबर बाजरी की आ रीतना निकली है અને આટલી ઢેલી ભરણી છે. હવે આપણે કાઢ્યો સાહટિયું જાર. ચાંદી जार है. हेलो दोस्तों, स्वागत है नवा ब्लॉग में. तो હવે બાજરીનો એક ઓર્ડર આવી ગયો હતો. તો હવાર બાજરી મોકલી આવી બરાબર. તો ડીઝલ તો હે, જોઈએ હવે અહીંયા જેવી બાજરી નીકળે. હમણાં છેલ્લે આપણે એક બાજરી કાઢી હતી બરાબર, પછી ખાવો પડે. મળીએ આગળ. ડીઝલ છેલ્લે પુરાયું તો એ તારનું આટલું પડ્યું છે. હમણાં અહીં ઘણા ટાઈમથી બ્લોગ આવતા નહોતા, એટલે હવે પાછું એમ કે ફ્રી છીએ તો જે બ્લોગ બનાવવા લાયક હોય આપણે બનાવીએ. તો આજ હવે એક બાજરીનો ઓર્ડર આવી ગયો હતો. બહુ નહીં, થોડીક જ છે, પણ એ કે કલાકના પૈસા આપી દઈશું બરાબર. હમણાં જ તો ટ્રેક્ટર એમને પડ્યું હતું, હલર જોડેલું હતું આપણે બરાબર. અને બાજરીનું જ કરેલું છે એટલે કંઈ ચેન્જ કરવાનું છે નહીં બરાબર. હવે વાગવામાં 9:30 વાગ્યા છે. જોઈએ હવે જેવું રહે બરાબર, પછી ખાવો પડે બ્લોગ બરાબર. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બન્યા રહેજો બ્લોગ બરાબર. અભી એક્ઝામ કરી દીધી હો અમને. બરાબર વાગે નહીં યાર. હવે અહીંયા કારણે આપણે ઘઉં કાઢવા આવ્યા હતા. અહીંયા બાજુમાં થોડી બાજરી કાઢવાની છે. ઓર આમ તો બધું ખાલી ખાલી લાગે જો. બધા ખેતર હા હકી ગયા હોય, અમુક પલા હાકી નાખ્યા હોય બરાબર. આ રીતના હોય છે. ઓર આમ તો અમારે આ બાદ કશું નહીં. કોકાવાળી બાજરી કરી હોય, કોઈ રચકો કર્યો હોય, કોઈ થોડું થોડું લીલવણ કર્યું હોય. બાકી હા પૂરું ઢાકોર. મેન કારણ એટલે છે કે ગરમી લાગે છે, પણ આના કારણે ગરમી લાગે. બધા ખેતર હુક્કા ફંડ પડ્યા જુઓ. શું કે પાણીની અસર છે અને હોય એટલા બધા પીચ ચડાવે નહીં બરાબર. તો આ રીતના બધું પૂરું પડી ગયું. આ મેન ગરમી છે ને એટલે જ થાય કે અત્યારે કંઈ હોય ને ખેતરમાં આ કોરું હોય એટલે ગરમી થાય. સારી સિઝન રહી એમ તો મજા આવી ગઈ. લુકની અને પરફોર્મન્સની તો આપણે આ ટ્રેક્ટરની વાત ના કરવી પડે. ન્યૂ હોલેન્ડ 4710 છે આપણું ટ્રેક્ટર બરાબર. બેસ્ટ તમારે હલર માટે લેવું હોય તો બેસ્ટ છે આવી. હવે આ શું આવ્યું, કંઈક આનું કંઈક કરવું પડશે. હવે ક્યાંથી આટલું બધું આવે, પાણી છે કે શું છે જોવું પડશે બરાબર. એટલે રેડિએટરનું કદાચ પાણી હશે. હવે હા તો હવે ઓફ સિઝન થઈ ગઈ છે. હવે જાણે બીજી સિઝન ચાલુ થશે એટલે આપણે આને સર્વિસ કમ્પ્લીટ કરી નાખશું બરાબર. હમણાં પડ્યું હોય એટલે અમુક પાણી બંધ લીક હોય કે ગમે તે હોય. જો બેટરીમાં પાણી કદાચ ઓલું થયેલું હોય એવું લાગે છે. કુલન્ટ છે હારી. આ બધું અત્યારે ઉનાળો છે ને એટલે ગરમ થાય ને એટલે એનું કંઈક આરવી સ્ટેરિંગ સિસ્ટમ, એ સ્ટેરિંગનું ઓલું લાગે
જો અહીંયા કણે નીકળેલું લાગે. આ બધું શું ગરમ ગરમ હોય ને, ગરમીનું કદાચ લીક થતું હોય. પણ આનું કંઈક હવે કરશું. અત્યારે જ ખબર પડી, મને નથી ખબર. ગરમ તો નહીં થયું રેડિએટર, કમ્પ્લીટ જ છે. એટલે હવે આની વાત કરતો તો હું, મજા આવે હાંકવામાં, બરાબર. ગરમ હોય એટલે બધું ઓલું થતું હોય. બાકી આપણે તો કંઈ પ્રોબ્લેમ આવ્યો નહીં. છેલ્લે આપણે બાજરીનું કરેલું હતું અને એમને પડ્યું તો કંઈ ઓર્ડર હતા નહીં, બરાબર. એટલે હવે એક ઓર્ડર આવી ગયો હતો, વખત આવ્યા હે થોડો ઘણું હે, બહુ નહીં, પણ એક કલાકના પૈસા આપી દઈશું, બહુ સારું છે. ઉખડો તો સીધે સીધો ખેંચો હોય ને કે તો બટકી જાય. આ તો શું હેઠે ઉધઈ લાગી ગયું હોય ને. હા એમાં નહીં ખેંચો. થઈ યાર ભાઈ, ઉદય આવી ગયું ને હેઠે. વાયરો હવે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમથી પૂર્વ બાજુનો હયા, બરાબર. અને અલર્ગી આવી રીતના લગાવી દીધું છે. એ આવું હાલો. હવે આની અંદર આનું ઓલું પડ્યું છે, અહીં આપણે કાઢી લઈએ. શું કે આવતા જ્યાં તો પડી જાય ને એટલે આમાં મૂકી દઈએ, બરાબર. આ રીતના કંઈક બાજરી છે. अभी एक अच्छा अलग अलग है हुए आरी आ बदलो भागे અને આરી આ બદલો વાંધો નહીં. આ રીતના હે બાજરી. આ ઈ બીજા વાયા હોય ને હોય. તો હવે જોઈએ બાજરી જેવી નીકળે છે. એક ઓર્ડર તો કમ્પ્લીટ કર્યો છે આપણે, પરફેક્ટ નીકળી છે. ફીડબેક તો સારા રહ્યા છે ખેડૂતોના. જોઈએ હવે આમ હોય. હા હા એ તો હા. તો ડબ્બો લગાવેલો હે નહીં ઉલભાઈ? પાણી તો નદીનું જ હશે ને? બાજરીનો ખાલી બંબો પડી જુઓ. એક નંબર આટલું તો અમુક દોડીઓ આવે ને એટલે ઓલું રખાવતું હતું. આપે નાખે એટલે દોડીયું નહીં આવે, બરાબર. થોડો ગ્રેસ વધારી દઈએ. બસ 11 સાડા 11, બસ બહુ બહાર નહીં કરવાનું. 11:30 સુધીમાં કમ્પ્લીટ નહેરીએ. આ બધું એટલું બધું કશું નહીં આવે. ઉતરાણ આવશે બાજુ બાજરીનો બંબો. અને નકરા 540 હેડે છે. 540 નહીં હેડ, નકર ડબલ સ્પીડ આવે. આમને લઈને આવ્યા. એક મોટો દાણો છે આમ તો ચાયણો બદલવો પડશે, બરાબર. બાકી આમાં નંબર નહેરી જાય. જોઈએ હવે કેવું રહે. હાલ તો બાજરી કાઢીએ, પછી આ જાર કાઢી દઈશું, બરાબર. રિઝલ્ટ કમ્પ્લીટ નીકળે છે બાજરી. જોઈ શકો આવી રીતના નીકળે છે બાજરી.
વાગવામાં 10:30 થયા છે. પેલા ચા મૂકે રહ્યા અને આટલું હેવી આ રીતના હરવે હરવે બરાબર 540 નકરા 540 હેડે છે. બીજા નંબરમાં 540 ઈ આવે બરાબર. જોઈએ હવે બાજરી કે આ રીતના નીકળી છે અને આટલી ઢીલી ભરણી છે. હવે આપણે કાઢ્યો સાહટિયું જાર. ચાંદી जार है. सेटिंग तो ही नहीं है આપણે જે બાજરીમાં હોય ખાલી આગળનો ચાયણો 5.5 નો લગાવ્યો તો જો ડરે નહીં. बाजरी मोड़े जाणो ना पड़े. तो હવે વાત કરીએ તો પહેલાં બાજરી કાઢીએ કંઈક 30-35 મણ જેવી નહેરીએ છે કે 25-30 મણ હોય હજુ વજન કાંટો ચાલુ છે બરાબર. અને એને એ સેટિંગની અંદર આપણે જાર કાઢીએ એ ઓલું સાહટિયું કહીએ કે જાર કે એ રહ્યું બરાબર. હવે આ વ્લોગ બનાવવાનું અમુક એટલે જ કારણ છે કે એટલે નહીં બનાવતું આ જો મોબાઈલ હેંગ થાય છે બરાબર. એટલે હવે આઈફોન લેવો છે અને આ મોબાઈલ કમ્પ્લીટ જ છે કશો પ્રોબ્લેમ નહીં. બસ ખાલી આ વિડીયો ઉતારીએ ને આપણે વ્લોગ આ અમુક અત્યારે બપોર છે એટલે હેંગ થાય બીજું કંઈ નહીં. એટલે હમણાં છેલ્લા 2 અઠવાડિયા થઈ ગયા આપણા વ્લોગ આવતા નહીં બરાબર. એટલે જ નહીં આવતા જો જેટલો હેંગ થાય.